ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તમે જોઈ રહ્યા છો મારી ચેનલ વેલ પ્લેડ યેસુ. આજે ટાઈમ છે રવિવાર 14/7/2024 અને ફરી એકવાર તમારી સમક્ષ હું હાજર થઈ ગયો છું નવા બ્લોગ સાથે, નવી મેચ સાથે. તો મળીએ બ્લોગમાં. તો ગ્રાઉન્ડ એકદમ ક્લિયર છે. થોડો કાલ વરસાદ પડ્યો હતો, એના લીધે થોડીક એવી બીક હતી કે આઉટફિલ્ડ ભીની હશે તો બોલ જે છે એ ચોંટી જશે પીચ સાથે. બટ બહુ જ સારી આઉટફિલ્ડ છે અને જોવા જઈએ તો થોડુંક વરસાદી માહોલ છે. બટ ક્રિકેટ રમવા માટે આ એટમોસ્ફિયર ટુ ગુડ એટમોસ્ફિયર છે. તો દેન અત્યારે તો મેચ સ્ટાર્ટ કરીએ, બાકી મારો રામ જોઈ લેશે. સો સ્ટે ટ્યુન નેક્સ્ટ વિડીયો. હેલો ગાઈઝ, પહેલી ઇનિંગનો ટોસ ઉડી ગયો છે અને FFC બીએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધેલી છે. કરણ મકવાણા અને સિદ્ધાર્થ ઉપાધ્યાય અમારી ટીમના ઓપનિંગ બેટ્સમેન છે. તો જોઈએ. હાલ કરણ, અર્જુન આવે જ છે. અમારી ટીમના 8 ઓવર 99 રન, લોલોસ બહુ જ સારી રીતની અત્યારે ઇનિંગ ચાલી રહી છે. આમ જોવા જઈએ તો કેમ કહેવાય કે ભાઈ બહુ જ સારું એવું સ્ટાર્ટઅપ મળી ગયું છે અમારી ટીમને. સારા એવા બેટ્સમેન જે કરણ અને ઉપાધ્યાય છે, જેને બધા બોલરોને થોડાક રન આપ્યા છે. બહુ વધારે નથી આપ્યા, પણ બહુ થોડાક આપ્યા છે. તો આગળની સાઈડ આપણે જોશું. બાકીની જે 12 ઓવર છે એમાં અમે કેટલા રન કરી શકીએ છીએ. ટાર્ગેટ અમારો થોડોક 200 રનનો છે અને અત્યારની જે પોઝિશન જોવા જઈએ તો એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે 200 રન અમે ઇનકેસ કરી શકશું. ફાઇનલી અમારી પહેલી વિકેટ સિદ્ધાર્થ ઉપાધ્યાયની ગઈ છે. નેક્સ્ટ બેટ્સમેન કોણ આવી રહ્યું છે એ હજી કેપ્ટન ડિસાઇડ કરશે. સો હવે સારું એવું બેટિંગ કરીને સિદ્ધાર્થભાઈ આઉટ થઈ ગયા છે. તો આપણે સિદ્ધાર્થભાઈને મળીએ અને એમના બેટિંગ વિશે આપણે થોડું ઇન્ટરવ્યૂ લઈએ. સિદ્ધાર્થભાઈ, આઉટસ્ટેન્ડિંગ બેટિંગ, શું કહેવા માંગો છો? થેન્ક યુ. પીચ સારી હતી, પવન એટલો બધો નથી, શોટ મારવાની બહુ મજા આવી છે. પહેલી સેન્ચુરી કરણ મકવાણાના નામે. બહુ જ સારું એવું બેટિંગ કરી રહ્યું છે કરણ મકવાણાએ. કેટલા સ્ટીકર ખાધા તો જ છદી લાગે બેટ ના. કરણ, સેન્ચુરી શું કેવું તારું? બસ કઈ નહીં, આ ચૂલ નો કરી આપણને ગમ્યું. 2 કેચ ડ્રોપ, તમારા વિશે શું કેવું? દાંત 2 કેચ ડ્રોપ, એનું પરિણામ સેન્ચુરી. તમારું શું કેવું? ખરાબ પ્રદર્શન. કેમેરાની સામે જો. વેલ પ્લેડ ભાઈ કરણભાઈ. 45-46 કરવા. સો ફર્સ્ટ ઇનિંગનો દાવ પૂરો થયો. 245 રન, જેમ મેં કીધું હતું એમ કે 200 તો મારવાના જ છે, પણ એની ઉપર રન થાય તો એ અમારા બેટ્સમેનના લીધે થયા છે. 245 રન
20 ઓવરમાં 6 વિકેટ અમે ખાલી ગુમાવી હતી, 4 વિકેટ હજી ઓલરેડી પડી હતી. એન્ડ જોઈએ સામેની ટીમ ચેસ કરી શકે છે કે નહીં કરી શકે, પણ અમારી ટ્રાય છે કે કમસે કમ અમે એમને 100 રનની અંદર પાડી દઈએ. સો 2 4 1 6 શું કેવું? We are trying to bowl our best, but sometimes there is an ગુજરાતી or something there. ગુજરાતી હવે અમારા ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ, ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ. અમુક આગળ પડી ગયા તે છક્કા વાગ્યા, પાછળ પડ્યા તો ચોકા વાગ્યા. બાકી બોલિંગ તો આપણી લાઈનમાં બરોબર જ હતી. જીગાલાલ તમારું શું કેવું? ટીમના પૂરો પરફોર્મન્સ દત્ત ઉપર વિશ્વાસ હતો, પણ દત્તે મારી આગે વિશ્વાસઘાત કર્યો અને પૂરેપૂરા રન આપ્યા. દત્યો બી ગયો હતો. મને એવું લાગે કે દત્યો બી ગયો હતો. આ ખરેખર આ બીકણી પ્લેયર, આ સેન્ડી માઇલો બોલર છે. કે સામે બેટ્સમેન ફોર્મમાં હોય તો બે કેચ ડ્રોપ કર્યા એક છે. બે કેચ ડ્રોપ કર્યા ને. ઠીક હા, એ બરાબર. હા, એમણે દત્યાના 2 કેચ, પણ એક થોડો હાલો આપણે એમ કહીએ કે દોડીને બચારાથી જજ ન થયું, પણ એક તો બહુ ખરાબ પાડ્યો અને એના હિસાબે જ આ કરણિયાની સદી થઈ, બાકી ન થાય. દત્તભાઈના કાકાજી સાથે વાત કરી. શું કે લાભભાઈ દત્ત વિશે તમારું શું કેવું? સમય છે એટલે કઈ કહેતો નથી, છોડી દીધી એટલે જાતો કરું, બાકી નીચે એટલું હું ઢીબે જ નહીં આજ વાત જાવ. અમે ખુશ છીએ. તોય ખુશ છીએ કે મેચ તો અમે જીત કેટલો ખાવ હોય યાર, ગમે તે કરો. એક ઓવર એક જણા ભાઈ સો, બસો. આજે અમારા જમાઈ જે 2 ક્યાં જાતો હાથના પાડ્યા છે અને ટીમની પરિસ્થિતિ આવી કરી. ઈ તો બોલતો જ નથી કે મેં ગયા ક્યાં પાડ્યા. અમદાવાદથી આજે બોલર આવ્યો છે, અમદાવાદથી ઈ બોલર મગજ પણ આજે વાઇડ વધારે નાખ્યા, 30 રન ખાધા છે, પણ બેટિંગમાં 0 માં આઉટ થઈને પોતાનું સારું એવું પ્રદર્શન. બીજી કઈ નહોતી, ભાઈ રહ્યા ને કઈક વજનમાં આવી ગયા હતા તો અલાઇનમેન્ટ ભરી ગયા, ગાડી વજનમાં દબાણી હતી થોડી. બહુ એટલે બહુ. ગાઈસ મેચ જીતી ગયા છીએ 24 રનથી. બેટિંગ બોલિંગ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ. પાર્થ શેઠ, ઝાલા સાહેબ, સિદ્ધાર્થભાઈ, કરણ મકવાણા, દત્ત, નયન, ઓલ બધાએ બેટિંગ સારું કર્યું છે, બોલિંગ પણ સારી કરી છે. આફ્ટર ઓલ મેં પણ થોડીક એવી સારી એવી બોલિંગ કરી નાખી છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. તો પ્લીઝ સપોર્ટ કરતા રહો. વિડીયો પૂરો જોવો છો તો એને શેર કરતા રહો, લાઈક કરતા રહો, કમેન્ટ કરતા રહો. સી યુ. જય શ્રી રામ. હર હર મહાદેવ.